હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં હશો? મિત્રો, આજથી આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારીનું પુનર્ગઠન એની શરૂઆત કરવાના છીએ. અગાઉના વિડીયોઝની અંદર આપણે પાંગડી ચેપ્ટર જે છે, પાંગડીનું મૂલ્યાંકન, ત્રીજા નંબરનું ચેપ્ટર એને પૂર્ણ કર્યું છે. એની પહેલા પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ, એને પણ બહુ સારી રીતે ભણ્યા છીએ. આજથી આપણે 5મા નંબરનું ચેપ્ટર નંબર 5 ભાગીદારીનું પુનઃગઠન, આ ચેપ્ટરનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, શબ્દ બે આપેલા છે. પહેલો છે ભાગીદારી. ઓકે, હવે તમને ખબર હશે ભાગીદારી કોને કહેવાય? તો જેમાં બે અથવા બે થી વધુ વ્યક્તિઓ જોડાયેલા હોય. બે અથવા બે થી વધુ વ્યક્તિઓ જોડાયેલા હોય. અને પુનર્ગઠન એટલે કે ફરી એને બાંધવું, ફરી એની રચના કરવી, ફરી બાંધવું અથવા તો ફરી એની રચના કરવી. ઓકે, હવે આ બંનેનો સંબંધ શું છે? ધ્યાનથી એક નાના એવા એક્ઝામ્પલથી આપણે સમજીશું. એક ભાગીદારી પેઢી છે જેના બે ભાગીદારો છે, નરેશ અને મહેશ. આ બંને એક પેઢીના ભાગીદારો છે. આ બંને ભાગીદારો 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લે છે. હવે નફો નુકસાન 1:1 પ્રમાણમાં વહેંચે છે. ભાગીદારી પેઢીનો નફો 60,000 રૂપિયા છે. કેટલો છે? 60,000. તો બંને ભાગીદારો કેટલા રૂપિયા લેશે? તો નરેશ પણ 30,000 લેશે અને મહેશ પણ 30,000 રૂપિયા લેશે. ઓકે, હવે અહીંયા શું થાય છે? તો મહેશની ઉંમર થવા આવી છે. ટૂંક સમયની અંદર એ રિટાયર થવાનો છે, અથવા તો એની તબિયત સારી નથી, એટલે હવે એ ધંધામાં કાર્યરત રહી શકે એવી કન્ડિશન એની છે નહીં. માટે એ ધંધામાંથી નિવૃત્ત થવાનો છે. એટલે મારી પાસે મહેશ આવે છે અને મહેશ કહે છે કે ભાઈ નરેશ, હવે હું 1 કે 2 વર્ષ વધારે કામ કરી શકીશ, એનાથી વધારે મારાથી કામ થશે નહીં. મારા નફાનું જે પ્રમાણ છે એને તમે થોડું વધારી દો આ 1-2 વર્ષ માટે, તો સારું રહેશે. હવે નરેશ શું કહે છે કે ઠીક છે, વાંધો નથી, તમે 2 વર્ષ માટે કામ કરો છો અહીંયા, તો હું 2 વર્ષ માટે આપણે બંને સહસંમતિથી તમારું પ્રમાણ વધારી દઈએ. તો હવે અહીંયા પ્રમાણમાં થાય છે ફેરફાર, કે નરેશ 1 રાખે છે અને મહેશને 2 આપે છે. ઓકે, એટલે કે 1:2 નું પ્રમાણમાં ફેરફાર થાય છે. 1 અને 2 આ ફેરફાર આપણે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે 60,000 છે એ કઈ રીતે વહેંચાશે? તો 1 છે એટલે કે એના ભાગે આવશે 20,000. ઓકે, ન ફાવે તો આપણે આ રીતે કરીએ છીએ કે 60,000 ગુણ્યા 1, ટોટલ કેટલું થાય છે? 1 ને 2 3. ઓકે, 3 દુ 6, તો 20,000 રૂપિયા નરેશ લેશે અને મહેશના ભાગે કેટલા આવશે? 40,000 રૂપિયા. તો આ થઈ ગયો એમનો નવો નફો. હવે અહીંયા ધ્યાનથી સમજજો, નરેશ જે છે એને પોતાના નફામાંથી કેટલા ઓછા રૂપિયા લીધા? તો 10,000 રૂપિયા ઓછા લીધા. 10,000 રૂપિયા એને ઓછા લીધા છે, રાઈટ? અને એ 10,000 રૂપિયા કોને આપ્યા? મહેશને આપી દીધા કે ભાઈ તું હવે નિવૃત્ત થવાનો છે, તો 1-2 વર્ષ વધારે નફો લઈ લે. એટલે એના જે 30,000 હતા એ થઈ ગયા 40,000 અને આના જે 30,000 હતા એ થઈ ગયા 20,000. એટલે અહીં નરેશે ત્યાગ કર્યો છે. કોના માટે? મહેશ માટે. અને મહેશને થયો છે લાભ. બરોબર, મહેશને થયો છે લાભ. ત્યાગ કોણે કર્યો? નરેશે. અને લાભ કોને મળ્યો? મહેશને. બરોબર, અહીંયા શું થયું કે જે એમનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ હતું એને બદલવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? બદલવામાં આવ્યું, જેથી એમનો નફો પણ બદલાઈ ગયો. રાઈટ? તો આ જે પ્રમાણ છે એ પ્રમાણને બદલવું એને કહેવાય છે ભાગીદારીનું પુનર્ગઠન. જે પ્રમાણ છે, નફા નુકસાનનું જે પ્રમાણ છે એને બદલવું એને કહેવાય છે ભાગીદારીનું પુનર્ગઠન. હવે સમજશો કયા કારણથી આપણે આ પુનર્ગઠન કરવું પડે છે. તો ભાગીદારી પેઢીમાં જુદા જુદા ભાગીદારો જોડાયેલા હોય છે, રાઈટ? તો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે, અથવા તો આપણે નવા ભાગીદારને પ્રવેશ આપીએ છીએ,
અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય છે, અથવા તો બંને એકબીજા સાથે સર્વસંમતિથી ભાગીદારી પેઢીનું જે ભાગીદારી નફા નુકસાનનું જે પ્રમાણ છે એને બદલે છે. તો આવા બધા કારણોસર આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરીએ છીએ. હવે પુનર્ગઠનની અંદર થાય છે શું? કાં તો કોઈ ભાગીદારને લાભ થાય છે અથવા તો કોઈ ભાગીદાર ત્યાગ કરે છે. આ બંને વસ્તુ આપણને જોવા મળે છે. ઓકે, હવે અહીંયા આપણા બે શબ્દો છે, લાભ અને ત્યાગ. એ જ આ ચેપ્ટરની અંદર આપણે શોધવાના છે કે કયો ભાગીદાર લાભ મેળવે છે અને કયો ભાગીદાર ત્યાગ કરે છે. ઓકે, આનો મોસ્ટલી ઉપયોગ ક્યાં થશે? તો જ્યારે આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારી વિષય પ્રવેશ શીખીશું ત્યારે આ ખૂબ મદદરૂપ થશે. અને સાથે સાથે ચેપ્ટર નંબર 7 ભાગીદારીની નિવૃત્તિ, ત્યારે પણ આ ચેપ્ટર આપણને ખૂબ મદદરૂપ થશે. તો આને બહુ સહેલાઈથી આપણે સમજવાનું છે અને શીખવાનું છે. ચલો પહેલો એક્ઝામ્પલ કરાવું છું. બહુ સરસ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલને સમજીએ. આઈ હોપ કે એની પૂર્વ ભૂમિકા જે છે તમને બધાને સમજાઈ ગઈ હશે. હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. એના સૂત્ર છે, એની જુદી જુદી રીતો છે. એ જેમ જેમ આપણે એક્ઝામ્પલ ગણતરી કરતા જશું એમ એમ આપણે આગળ સમજતા જઈશું. ઓકે, પહેલું છે કોઈ એક ભાગીદારે ત્યાગ કરેલ હોય ત્યારે, એટલે કોઈ એક ભાગીદાર ત્યાગ કરે છે એના અનુસંધાને આપણને ઉદાહરણ આપેલું છે. રામ, શ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 3 ભાગીદારો છે, રામ, શ્યામ, ઘનશ્યામ. ઓકે, ત્રણેયનું ભાગીદારી પેઢીનું પ્રમાણ શું છે? તો 1:1:1. ત્યારબાદ શું કહે છે? ભાગીદાર નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2:1 કરવાનું નક્કી કરે છે. એટલે કે 1:1:1 છે એને 3:2:1 કરવાનું નક્કી કરે છે. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. અહીં આપણે ભાગીદારનો ત્યાગ શોધવાનો છે. હવે ધ્યાનથી સમજીશું. 1+1+1 એટલે કુલ થાય છે 3. 3+2 5 ને 1 6 એટલે કુલ થાય છે 6. ઓકે, આટલી વસ્તુ ધ્યાનથી સમજો. આ જે છે પહેલું એને કહેવાય જૂનું પ્રમાણ. શું કહેવાય છે? જૂનું પ્રમાણ જે હતું. હવે નવું શું કરે છે? આ તો એને કહેવાય નવું પ્રમાણ. આ બંનેના આધારે એક સૂત્ર બને છે જેને આપણે કહીએ છીએ ત્યાગનું સૂત્ર. તો ત્યાગ બરાબર અથવા તો પ્રમાણ, ખાલી પ્રમાણ પણ આપણે કહી શકીએ છીએ. ત્યાગ બરાબર જૂનો ભાગ ઓછા નવો ભાગ. ત્યાગ બરાબર જૂનો ભાગ ઓછા નવો ભાગ. આખા ચેપ્ટરમાં આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. ત્યાગ બરાબર જૂનો ભાગ ઓછા નવો ભાગ. હવે જૂનો ભાગ જે આપ્યો છે એને પહેલા લખવાનો, એમાંથી નવા ભાગને આપણે બાદ કરવાનો છે. ચલો પહેલા આપણે શોધીએ રામ. રામ ત્યાગ મેળવે છે કે લાભ મેળવે છે એ જોઈએ આપણે. ત્યાગ કરે છે કે લાભ મેળવે છે? ચલો રામ. તો રામનો જૂનો ભાગ કેટલો છે? જૂનો ભાગ તો 1/3. 1/3 ઓછા નવો ભાગ કેટલો છે? 3/6. 3/6. ઓકે, હવે અહીંયા બંને બાજુ પ્રમાણ છેદ સરખા નથી. તો પહેલા છેદ સરખા કરી લઈએ. આ તો બહુ ઈઝી છે, તમને આવડતું જ હશે. અહીંયા છે, અહીંયા 6 લાવવા છે તો ઉપર 2 સાથે ગુણીશું. બરોબર, -3. 2 સાથે ગુણીએ એટલે 6 થઈ જાય અને નીચે આપણે છેદ મળી જશે 6. આ તો આઈ હોપ કે આવડવું જોઈએ. સમજાવી દો કે અહીંયા 2 સાથે ગુણાય, અહીંયા 2 સાથે ગુણાય. ઓકે, છેદમાં 6 લાવવાના છે એટલા માટે. એટલે 2 × 2 અને 3 × 6. 2 × 2 અહીંયા આવી ગયા, 6 નીચે અને એની પાછળ -3. ચલો અહીંયા શું થશે? 2 માંથી 3 જશે તો -1/6. હવે અહીંયા ધ્યાનથી સમજજો. જેનો જવાબ માઇનસમાં આવે છે એને કહેવાય લાભ મેળવ્યો. શું કહેવાય છે? લાભ મેળવ્યો. જેનો જવાબ માઇનસમાં આવે છે
એને કહેવાય લાભ મેળવ્યો. તો રામે શું કર્યું છે? લાભ મેળવ્યો છે, એને ત્યાગ કર્યો નથી. ચલો એ રીતે શ્યામનું જોઈએ. શ્યામ, તો શ્યામનું જૂનું પ્રમાણ કેટલું છે? 1/3, સોરી 1/3, અને એનું નવું પ્રમાણ 2/6. ઓકે, ચલો અહીંયા પણ સેમ થશે. 2 એકા 2 ઓછા 2/6, તો 2 માંથી 2 જાય 0/6. તો શ્યામે તો ના ત્યાગ કર્યો છે, ના એને લાભ મેળવ્યો છે. એનો તો જવાબ, એનો તો શું આવ્યો? ભાગ 0 આવ્યો. ઓકે, કોઈ પણ સંખ્યાને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગે તો જવાબ આપણને 0 મળવાનો છે. તો અહીંયા ના એને ત્યાગ કર્યો છે, ના એને લાભ લીધો છે. હવે જોઈએ ઘનશ્યામ. ઘનશ્યામ, તો ઘનશ્યામનું શું પ્રમાણ છે? 1/6 ઓછા 1/3 ઓછા 1/6. હવે અહીંયા પણ એવું થશે. 2 એકા 2 ઓછા 1/6. ચલો 2 માંથી 1 જાય એટલે 1/6. ઓકે, તો અહીંયા આપણે પ્લસમાં જવાબ આવ્યો. તો જે જવાબ પ્લસમાં આવે છે એને કહેવાય ત્યાગ કર્યો. શું કહેવાય? ત્યાગ કર્યો. તો ઘનશ્યામ જે છે એ 1/6 ભાગ ત્યાગ કરે છે, અને એ ત્યાગ કોને મળે છે? રામને મળે છે. શ્યામમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 8 સોલ્વ કરીશું. આઈ હોપ કે તમને આ ચેપ્ટરની શરૂઆત, પૂર્વ ભૂમિકા અને એક્ઝામ્પલમાં સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.